કર્યા પછી આપણને બતાવે છે કે તમને તમારા શુદ્ધાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો એના માટેનો આ એક સરસ મજાનો માર્ગ છે. એ ધર્મનો માર્ગ છે, કર્મનો માર્ગ છે. ધર્મનો માર્ગ તમે ચાલશો વિદ્યા મોક્ષ સુધી પહોંચો અને કર્મનો માર્ગ સંસાર અને સંસાર જ છે. ગઈકાલે આપણે વિચાર્યું કે આખો સંસાર સમુદ્રના કોઈ પણ સમયે આપણે કહીએ કે એના ખાડા અને ખાડા પણ દેખાય. સંસારના કોઈ પણ ખૂણાને આપણે કહીએ તો એના દુઃખ અને દુઃખ જ દેખાય. સમુદ્રના મીઠા પાણીની અપેક્ષા રાખવી આપણી એક મૂર્ખામી છે. એમ સંસારના સુખની અપેક્ષા રાખવી આપણી પણ એક જાતની મૂર્ખામી છે. સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે તો એ સંસાર કે સંસારની સામગ્રીથી નહીં પણ આપણી પોતીથી સમજદારીથી એની અંદરથી આપણને સુખ મળી શકે. સમજદાર માણસ દુઃખમાં પણ સુખનું સંરક્ષણ કરી શકે અને અસમજદાર માણસ સુખની અંદર પણ સુખનું સંરક્ષણ કરી શકે. મોટા ભાગની પરિસ્થિતિ આજે આવી જોવા મળે કે તમામ અનુકૂળતા કરવી, પરિવાર અનુકૂળ, સામગ્રી અનુકૂળ, ધંધા અનુકૂળ અને છતાં દિનેશ સીધા મોડા જેવા દેખા હોય કોઈ જાણે અંદર એમને શું ટેન્શન અને દુઃખ છે ખબર જ નહીં. અને નાના દુઃખને આપણે વિલાસ કરી નાખીએ અને અંદર આપણે દુઃખી થયા કરીએ એ આપણી પોતાની મૂર્ખાની અને સમજણનો અભાવ. રોજ આપણે વિચાર કરીએ છીએ કે ખર્ચ એ દુઃખની પેદા ત્યારે જ કરી શકે કે જ્યારે આપણી પાસે એ સમજણનો ભાવ ન હોય તો. રૂપિયા પોતે આપણા દબાયા છે ભલે પણ એ વખતે આપણે એ વિચાર કરીએ કે એનો બતાવીને છોડી નાખીશ પોલીસના હવાલે કરીશ, પોતાના હવાલે કરીશ, સમજ્યા તો એ કષ્ટ આપણા માટે દુઃખરૂપ થઈ જાય. અને એ જ વખતે આપણે વિચાર કરીએ કે ભાઈ મારા નસીબમાં નહીં હોય તો દબાવી દીધા, ઈચ્છે આવવું હશે તો આવશે, ન હોય તો રોટી રે આવે તો નથી, ના આવે તો રોકી લે. આ કષ્ટ આપણને દુઃખરૂપ નહીં લાગે. વસ્તુને કઈ રીતે સમજ્યા? અંગ્રેજી મજાનો વાક્ય છે. If your thoughts are always positive, you will be in peace. If your thoughts are always positive, you will be in peace. And all around the world, will smile. તમારા વિચારધારા જો પોઝિટિવ હશે દુનિયાની કોઈ પ્રકાશ નથી કે તમને અશાંત કરી શકે. જો તમારા વિચારધારા સકારાત્મક હશે તો. અને જીવન જીવવાની કળા પણ આ છે, ધર્મ પણ આ છે, સમજ્યા જે પણ આત્માની શાંતિને સમાધિનો માર્ગ પણ આ છે કે વિકટ પરિસ્થિતિમાં તમે તમારી જાતને સકારાત્મક વિચાર દ્વારા તમે કઈ રીતે પોઝિટિવ બની અને એમાં આગળ વધો છો. બાકી મેં તમને હમણાં રોજ કહું છું જીવનમાં ઢગલે પગલે સંઘર્ષ ઉઠો આવવાનો. તેમનું વાક્ય આપણું એ છે કે જીવન આપણું સંઘર્ષમય છે. ગઈકાલનું વાક્ય આપે જીવનમાં તમે એમ કહો કે મને સુખ મળે, મને શાંતિ મળે, મને પ્રસન્નતા મળે, મને આનંદ મળે, મને ખુશાલી મળે. ભાઈ આ સંસારનો સ્વભાવ જ નથી, આ કર્મના કોઈ સ્વભાવ જ નથી. એવા બે રહના કર્મ છે કે ખોટા આપણા બોલાવી દે. સમજ્યા? અને આપણે આ વસ્તુ સમજતા નથી. આપણને દુઃખ આવે એનાથી આપણે ગભરાઈએ પણ બીજાને દુઃખી કરવામાં આપણને કોઈ જાતનો ગભરાટ નથી. જૂનાની અંદર અમે હતા, એક ભાઈ મારી પાસે આવ્યા, પ્રાયશ્ચિત લેવા માટે આવ્યા. મને કે મારા સાહેબ મને પ્રાયશ્ચિત આપો. મેં કીધું શું ભાઈ પ્રાયશ્ચિત શેનું? બિલ્ડર હતા, સારા સમજદાર હતા, બે ગમને થોડા માનેલા હતા, બરાપાને પશ્ચાતાપનો થોડો ભાવ જાગ્યો અને અમારા સુધી આવે. બહુ ઓછા દીવો આવા બરાપા વાળા હોય. એને કે મારા સાહેબ જમીનની લાઈન છે, જમીને ખરીદી હતી અને જમીન થોડી ઊંચી હતી. ઓલાએ કહી દીધું કે જમીનને સમ લેવલ વાળી સંખ્યા બનાવી દે. ઓલા જેસીબી ફેરવે છે ને, આખા જેસીબી ફેરવી નાખ્યા. લેવલિંગ તો થઈ ગયો, આખો સંખ્યા લેવલિંગ વાળો કોર્સ થઈ ગયો અને જેસીબી ફેરવવાનો હતો. પછી છેલ્લે પૈસા લેવા મારી પાસે આવ્યો ત્યારે મને એક વાત કરી કે સાહેબ આ તમારું લેવલિંગ તો થઈ ગયું પણ એક વાત તમને કહું કે જમીન એટલી બધી ખબર ઉગાડવાળી હતી, ગાડી દાખલીઓ વાળી હતી, ઝાડ અને ઝાડ એટલા બધા હતા, અંદર એટલું બધું સમજ્યા એ હતું અને એને કરતા સમજો મોટો કોર્સ હતો. ન કેવું જોઈએ છતાં તમને કહું છું કે આ જેસીબી ફેરવતા એક બે પાંચ નહીં પણ બગલા બંધ પાપો અને જીવોના અક્ષર ભાન નીકળી ગયા.
મોટા મોટા પાપોના ઉત્તર ભાગ નીકળી જાય, જંગલની આજુબાજુની કોઈ જમીન હશે સકલામન પાપોના કટુંબા અને ઉત્તર ભાગ નીકળી ગયા. આ ભાઈ છે મારા સાહેબ બોલો તો મારો તો મેં કીધું કે આ પરિણામ અને આનું હવે પ્રાયશ્ચિત શું આવે. ઘણી બહેનો મારી પાસે આવે છે, મારા સાહેબ ઘરના છોકરાઓના વાંધા થઈ ગયું. એ બહેનો આવે છે મારી પાસે, મારા સાહેબ વાંધા અને વાંધા પણ પાછળ એકાદની સંખ્યામાં હોય તો એના ઉપાય થાય. હજારોની સંખ્યાના ઘરના વાંધા બાથરૂમમાંથી આવે, સંડાસમાંથી આવે, ચારે બાજુથી આવે અને પછી તે ન છૂટકે ખાવામાં આવે, પીવામાં આવે. આ પરિસ્થિતિ સેવા આવવાની વાત કરી અને આ વાંધા મને મારવા પડ્યા. મેં કીધું કેટલા મને તે માણસે મળ્યા, ભણાવીને ભણાવીને આ એક જીવનમાં આ એક શરીરને સાચવવા માટે, એક કુટુંબને સાચવવા માટે, એક સંસારને સાચવવા માટે જો આવા ઢગલાબંધ જીવોને આપણે રહેતી જ નાખવાના હોય તો મારે તમને કહેવું છે કે એમના હૃદયમાંથી નીકળેલી ભાઈ એની અસમાધિ આપણને બરબાદ કરી દીધી. આપણા અવગાવ કરી મૂકશે. એમને માનતા કે આ જીવનની અંદર કોઈ સુખ શાંતિ અને પ્રસન્નતા છે. સંઘર્ષ તો આવવાના જ છે. સંઘર્ષ ક્યાં નથી, દુઃખ ક્યાં નથી. આ એક સવાલ. આ ધર્મસંસ્થા આપણા કુટુંબને કાઢી નાખવાના છે, ઘણા નીકળી જવાના. આ તો થોડો સમય અત્યારે આપણને કેવળ ઉપર મળ્યો, થોડો સમયનો કોક પુણ્ય અત્યારે આવું આવી ગયું પણ એના માટે તો કિંમત ચૂકવવી પડે. હું તમને કહું કે કોઈ પણ હોટલ ના જાઓ, તમારે બુક કરાવો, 5,000 રૂપિયા ભલે હોય અને બુક કરાવી તમે બહાર જગાવો, બીજો પ્રવેશ ના મળે. પછી તમે રાતના 11 વાગે આવો તો એ રીતે પ્રવેશ ન કરો. તમે ત્યાં એમ છો ભાઈ હું આમાં તો રહ્યો જ નથી, તમે બુક કરાવ્યો એટલે નિકલ કરી. મારે એમ કેવું છે કે મનુષ્ય ભાવનો એક દિવસ આપણે જે ઉત્સાહથી રીતે પસાર કરીએ છીએ એની પાછળ કોઈ કિંમત લાગી છે કે નથી લાગી. થિયેટરમાં જાઓ તો ટિકિટ કરાવવી પડે, બહાર પરિવાર જાઓ તો રૂપિયા તમારે આપવા પડે, કિંમત ત્યાં નથી ચૂકવવી પડતી. તો આવો એટલી પોતાના મનુષ્ય ભાવ આપણને મળ્યો એની પાછળ આપણે કોઈ કિંમત ચૂકવી કે નથી ચૂકવી એમ કહે અને આખી જિંદગી ખાલી દુઃખની પાછળ જ રોજના રોવાના. આપણે દુઃખને રોવાનું નથી, આપણે કષ્ટોને પણ રોવાનું નથી, પણ આપણે આપણી અજ્ઞાન દશા અને અસમજદારીને આપણે રોવાનું છે. આપણે અજાગૃત છીએ. ગઈકાલે મેં તમને કીધું મારે તમે ધર્મની પણ બહુ ઊંડી વ્યાખ્યાઓ કરી. આજ સુધી કદાચ તમે નહીં સાંભળી હોય એવી મારે ધર્મની વ્યાખ્યાઓ પણ કરી. કદાચ એની ભૂમિકા ન બાંધી આ દુઃખને દૂર કરવા માટેનો ઉપાય તમને 3 શબ્દ કીધો કે આત્મ જાગૃતિ. જ્યાં સુધી અવેરનેસ નહીં આવે અને આ જાગૃતિ એવી છે કે બાહ્ય ક્રિયાકાંડોથી આ જાગૃતિ નહીં આવે પણ અંદરની સમજદારીથી આવી છે. ગઈકાલે ભાઈ સાથે વાત કરી એમાં વાત કરી કે અત્યારના આપણા ધાર્મિક જીવન પણ માત્ર ક્રિયા અને વ્યવહાર પ્રધાન થઈ ગયા. તો આપણે સાધ્ય માની લીધું, ભગવાનની પૂજાને આપણે સર્વસ્વ માની લીધું, વિવાહ ખર્ચી નાખ્યા એટલે આપણે દુનિયાના ઢગલા કરી દીધા એવું આપણે માની લીધું. અને કેવું છે કે આ ક્રિયા અને વ્યવહારના ઘરની સુંદર ધાર્મિક ભૂમિકા છે અને આ ભૂમિકા આપણે અનેક વખત અનુભવીએ છીએ પણ ખરેખર જે અનુભવવા જેવી ચીજ છે એનાથી પણ આગળ વધી અને નથી કરવા જેવું એવું નથી પણ એનાથી આગળ વધી અને સંતોષ અને અનુભવના ભૂમિકાની સુંદર વાત આપણે અનુભવવાની. આપણે ક્રિયા અને વ્યવહારની સાથે સંસારમાં એકલા આવી જઈએ અને પછી એનો જે આનંદ હોય. હું તમને એમ કહું કે તપ કરવા માટે તપ કરવો સારો, તમે અંતિમ કરવું છે અને અંતિમ કરવા માટે તમે અહીંયા આવ્યા છો. તમારી પાસે જે પાણીનું ઢોકું છે એ ઠંડા પાણીનું આવી ગયું, ઠંડુ પાણી ખરાબ થયું, તમારી બાજુવાળા પાસે ઢોકું આવ્યું, ગરમ પાણીનું આવ્યું. એ વખતે તમને શું વિચાર આવે? તમને ખબર છે કે આપણો એક કોલ છે 40 ડિગ્રી ગરમી છે, ઓડિશન ચાલે છે, લાંબી ઓડિશન ચાલે અને બાજુવાળાને આપણા કરતા કદાચ મોટી ઓડી ચાલે અને ખબર છે કે ધુમાડા નીકળતું પાણી એની દોસ્તીમાં છે. એ વખતે આપણને વિચાર શું આવે? આપણે નથી આવે થોડા મને કરમ તૂટી લાગે આપણે નથી આવે હવે હું તમને આગળ વધીને કહું
કે આપણે બંને બેઠા છીએ ખબર નથી અને આવતાની સાથે ખબર પડી બાજુમાં કઈ છે નહીં. આપણે જ્યાં બેઠા છે ગરમ પાણીનું ડોકું છે બાજુમાં કોઈ નથી એ ઠંડા પાણીનું છે. આપણે શું કરીશું? રજા લેવાની જરૂર નહીં હતી. ગેસ બસમાં ગેસ ટ્રેનમાં આપણે જઈએ છીએ અને બેસી શકવાની આપણી પૂરી ક્ષમતા છે. આપણને સીટ મળી ગઈ અને 55-60 વર્ષના કાકા કે કાકી આપણી બાજુમાં ઉભા હોય એ વખતે આપણને શું વિચાર આવે? કોઈ દયા, કોઈ કરુણા, કોઈ સદભાવ, કોઈ વાત્સલ્ય, કોઈ ઔચિત્ય ન હોય તો સમજી લેજો કે આપણા વ્યવહાર અને ક્રિયાત્મક ધર્મ એટલા વગરના મુદ્દા જણાવશે. સજ્જનતાને ધર્મિષ્ઠતાને પરાકાષ્ઠા તો એ છે કે ખબર પડે કે મારું પાણી ઠંડુ છે ને એનું ગરમ છે. આપણી સજ્જનતાની પરાકાષ્ઠા એ પેલા એક જ કામ કરે ચૂકવાનું સમય આપણું દોસ્તું બાજુમાં મૂકીને બાજુવાળાનું આપણે લઈએ. આ સાચું ધર્મ. માજીને કહીએ તમે બેસો હું તો જુવાન છું ઉભો રહીશ. ઉભા મને કોઈ તકલીફ નથી, તમે બેસો. ગુજરાતીમાં સરસ મજાની કરી છે. આપણે ત્યાં છે મમત અહીંયા જ બેસીએ. આપણે ત્યાં છે મમત અહીંયા જ બેસીએ. કોઈ માંગે છે જરા ચાલને ખસી જઈએ. અમારે ઘણી વાર તકલીફો થઈ જાય અને અમે અમારા ભાવ સાધુપણામાંથી કલીફ થઈ ગઈ. ગરમીના દાડા હોય, કપાસવાની મર્યાદા હોય, હવાવાળી જગ્યાની એના કરતા વધારે મર્યાદા હોય, કપાસના પાક કાપવા કે લખવાના ટેબલોની મર્યાદા હોય અને 17 કિલોમીટરનો વિહાર કરીને અમારા જેવા કોક સાધુ આવે અને અવતારની સાથે વિચાર આવે કે દેરાસર પછી જઈશું પેલા જુદા બુક કરાવી લો, પેલા ટેબલ બુક કરાવી લો, હવાવાળી ગાડીની જગ્યા આપણે રોકી લો. હું કહું છું કે કરોડો રૂપિયા ખર્ચીને લીધેલું આ સાધુ પણ ભૂલ જાણી બરાબર છે. ધર્મ એ પરોપકાર બીજાનો વિચાર જ્યાં આવે ત્યાં ધર્મની શરૂઆત થાય. શરૂઆત કહું છું, અંત નહીં. અને આત્મજાગૃતિનો અભાવ આનંદજી મહારાજે 108 પદ લખ્યા છે. એમાં પહેલા પદની અંદર પહેલી કડીમાં વાત કરી છે क्या सोरे उसे जाग बावुरे, क्या सोरे उसे जाग बावुरे. अंतनी जवाबो आयु घटता है एक पहरिया घरिया भावुरे, क्या सोरे उसे जाग बावुरे. एक मूर्ख भाव એટલે મૂર્ખ પ્રેમા અને લાગણી વાળી ભાષામાં આપણને મૂર્ખ કીધા. અંદરની વેદના ઠાલવતા આપણને મૂર્ખ કીધા. ચોર હતો તેમના ઘરે ચોરી કરવા માટે ગયો. રાતના 2 વાગેલા. જરા ત્યાં પગ અથડાયો, વાસણનો અવાજ આવ્યો. એક વ્યક્તિની પરીક્ષા ચાલતી, છોકરો વાંચતો તો ખ્યાલ આવ્યો કે તો આવ્યું લાગે. અત્યારે ઘણા છોકરા અમારી પાસે આવતા હોય, બસમાં ને મારવા અંદરથી મને વિચાર આવે એની પરીક્ષાની એની ચિંતા છે, જીવનની પરીક્ષાની એની ચિંતા નથી. હું કહું જાય કોઈની પરીક્ષાનું અડધું બોધરે છે અને જીવનની પરીક્ષાનું ગણાય નહીં. કોઈની પરીક્ષામાં પાસ થવાની અહીંયા સુધીની પ્રેરણા
જીવનની પરીક્ષામાં પાસ થવાની કઈ પ્રેરણા કરી? અહીંયા બેઠેલા બધાને એક ભાવ છે કે ધંધો સારો ચાલવો જોઈએ, મારા ધંધામાં સારામાં સારી કમાણી થવી જોઈએ, મારાથી ધંધો સારો ચાલે એની પ્રેરણા કરી, તો સારા કાર્ય થાય એની પ્રેરણા કરી, સારી કમાણી થાય એની ઝંખના આપણને છે, પણ ગુણોની જે કમાણી થાય એની ઝંખના આપણે કરી. ઉતેલા માણસને તો એમ કહી શકાય કે ભાઈ ઉઠ, પણ તે બેઠો છે, આ ખીલી છે, એને કેવું તેને ભાઈ જાગ, ચાલે શું? છોકરો વાંચતો પણ ચોર, ભણવાનો ત્રાસ હતો એને પણ, તો એને ખબર પડી કે આ જાડેશને હમણાં ગુમાવવું કરશે, અને છોકરો પણ ચોરને જોઈ ગયો. ચોર કઈ બોલે એની પેલા છોકરાએ કીધું ચોરી કરવા આવ્યો છે? હા, તો હું તને સામેથી માલ આપું, જોઈએ તો લઈ જાઓ. તો મેં અચરિત થયું, ઓલો કે શું માલ તું આપે છે, તમે મારે આપવાનો છે, મારો માલ તું લઈ જા. આ લોકો શું તો કે આ ભણવાના છોકરાને વસ્તુ બધું તો ઉપાડી દે, નહીં તો ગુમા ગુમ કરીને ચકરાવી દઈશ તમે. છોકરાની આપણને લાગે બહુ નાની હું તમને કહું શું કરીએ છીએ આપણે એને ખોટો ખરા? છોકરા ભણવા માટે છે, વિકાસ માટે છે, પાસ થવા માટે છે, આગળ વધવા માટે છે, અને જે બાળક એમ કહેતો હોય કે મારું દફતર તું લઈ જા, નહીં તો ગુમાગુમ કરી તમે પકડાવી દઈશ, એ બાળક બુદ્ધિશાળી કહેવાય છે, બુદ્ધુ કહેવાય. વિચારે છે એમ કે છોકરા ભણ્યા કે ન રહે, દાંત ન રહે, બંસરી, પણ પછી ખોટ નિખારીઓ રહેશે ને મંદિરા વગાડવા કરશે એનું હું? આપણા ગુણોનો ખજાનો, આપણા જ્ઞાન દર્શન અને ચારિત્રનો ખજાનો, આપણો બુદ્ધિ અને પવિત્રતાનો ખજાનો બહુ રાજા જયારે આપણી પાસે આવે ત્યારે આપણે સામેથી એને કહીએ તો એ ભાઈ આ બધી મારી કિંમતી વસ્તુ તું લઈ જા, નહીં તો તારી ખેડ નાખી. આપણે મોટો ચિંતન કરજો તમે કે આ પ્રભુના દર્શન કરવા માટે મળી અને દસ વિદ્યાર્થીઓના દર્શનની અંદર આપણે બેસી રાખી એ વખતે આપણે આપણા ભણવાના દફતરાજોને હવાલે કર્યા. જે ભાવમાં અનાવાળી બનવાનું હતું એમાં કાજુ કતરીને બદામ કતરી જાતરીને આપણે અનાવાળીપણાનો આસ્વાદ ઉભો કરવાનો જે ગુણ હતો આ નો રાજાને ભાઈ તું લઈ જા, મારે ચિંતા નથી. આપણે ચોર છે ને ચોરી કરી જાય અને આપણે ઊંચા રહીએ એ તો હજી સમજી પકડે. આપણો માલ સામે કરીને ચોરના હવાલે કરીએ એને શું કહેવાય એમ કહો ખરા? ઇન્ક્લુડિંગ મારી સેલ્ફની વાત છે. આપણે બધા અંદર આવી ગયા, ક્યાંય કોઈ બચવાનો ઉપાય આપણને દેખાતો નથી, કારણ કે જાગૃતિ નથી. સારા 500 વર્ષ પહેલા અનુગતિ વાળા આપણી સામે અવધૂતના રૂપની અંદર બેઠા છે અને એક આધ્યાત્મિક દુનિયામાં આપણને ખેંચી જવાનો પ્રયાસ કરે છે. એવી ભૂમિકામાં આપણે આવી જઈએ
અને એના શબ્દોને હૃદયથી સાંભળવાનો આપણે પ્રયાસ કરીએ ત્યાં સોને ઉઠર રાગ બાઉલે ત્યાં સોને ઉઠર રાગ બાઉલે બે વાર એક કરીને ઘૂટે છે. બહુ ઊંઘાતી હોય ને એને ઘંટોળી ઉઠાડવા પડે. અને કારણની આપણી મહામિત્રાજ કુંભ કરનારે તો ઘણો સારો કેવડાવે એવી આપણે ઘોડાથી દેવમિત્રાજ રામાયણનો પ્રસંગ આવે છે કે કુંભ કર્મ જયારે શુક્ર 6 મહિના સુધી રક્ષોડા લેતો હતો રાવણે કહ્યું કે આનો અવતાર કેવો, ખાવું ને ઊંઘવું બીજી કોઈ વાત જ નહીં, પેટ ભરીને ખાવું ને મન મૂકીને ઊંઘવું. તમારા અંદરના કોળ સીતાના હોય અને રાતના 12 વાગે રસ્તેથી પસાર થતા હો કે ગાડી માટે ટ્રેન માટે ટ્રેનમાં હોવ, તમે ઊંધી શકો ખરા? અને એમાંથી 16,000 માંથી પસાર થતા હો ત્યારે આપણું અંતરપણ આ 5 કરોડના હીરાના પેકેજ કરતા પણ અમૂલ્ય છે એવું આજ સુધી આપણને લાગ્યું નથી. માટે 6 વાગે ઉઠ્યા પછી પણ એમ થાય છે કે હજી તો 6 વાગ્યા છે, અડધો કલાક લેતો